જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે સાંભળીશું આળસનો દંડ. રમેશ એક હોશિયાર વિદ્યાર્થી હતો, પરંતુ તેની સૌથી મોટી ખામી હતી આળસ. કામ આજે કરી શકાય તેમ હોય તો પણ તે હંમેશા કહેતો કાલે કરી લઈશ. પરીક્ષા નજીક આવી રહી હતી, છતાં રમેશ વાંચવા બેઠો નહીં. મિત્રો મહેનત કરતા હતા, પરંતુ રમેશ મોબાઈલમાં સમય પસાર કરતો રહ્યો. પરિણામે પરીક્ષામાં તે ઓછા ગુણ લઈને પાસ થયો. સમય જતાં તેને નોકરી મળી, પરંતુ ત્યાં પણ તેને આળસ ચાલુ રાખી. કામ સમયસર ન કરવાને કારણે બોસ નારાજ રહેવા લાગ્યા. અંતે તેને નોકરી ગુમાવવી પડી. એક દિવસ રમેશને સમજાયું કે આળસ માત્ર સમય નહીં, પરંતુ સપનાઓ પણ છીનવી લે છે. ત્યારથી જ તેણે રોજનું કામ સમયસર કરવાનું નક્કી કર્યું. ધીમે ધીમે તેની જિંદગીમાં સુધારો આવવા લાગ્યો. આ વાત પરથી આપણને શીખ મળે છે, આળસ માણસને પાછળ ખેંચે છે. મહેનત જ સફળતાનો સાચો રસ્તો છે.